નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં 14 જૂન 2026ના રોજ પોલીસ કોન્સ્ટેબલની અંદર ગુજરાતની અંદર જે એક્ઝામ લેવડાણી છે તેનું અંદાજિત કટ ઓફ કેટલું રહેવાપાત્ર છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્ર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને કોઈપણ ભરતી અંગેની માહિતી આપ સૌથી પહેલાં આપણે મેળવી શકશો। તો આ અંદાજિત કટઓફ છે, આટલું કટઓફ રહેવાપાત્ર છે અને આ કટઓફ આપણે ટેલિગ્રામ દ્વારા એક્ઝિટ પોલ દ્વારા 4000 મિત્રોએ વોટ કરેલું છે, તો તે મુજબ આપણે આ કટઓફ જાહેર કરેલું છે। તો કેટલું કટઓફ રહેવાપાત્ર છે તો આપણે કેટેગરી વાઇઝ આપણે કટઓફ જોઈશું, જેમાં જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી આ તમામ કેટેગરીનું આપણે કટઓફ અહીંયા જોઈશું। તે કટઓફ અંદાજિત રહેશે, તે ફાઇનલ કટઓફ નહીં હોય। તો સૌપ્રથમ આપણે જનરલ કેટેગરીનું કટઓફ જોઈશું। તો તેમાં આપણે સૌપ્રથમ પુરુષોનું કટઓફ અહીંયા જોઈ શકો છો તમે, તો કે પુરુષોનું કટઓફ 128થી કરી અને 31 સુધી રહેવાપાત્ર છે। તો જનરલ કેટેગરીની અંદર પુરુષો 130 પ્લસ હોય, અંદાજિત 128થી 31 આસપાસ રહેવાપાત્ર છે। તેમજ મહિલાઓ માટેનું કટઓફ જનરલની અંદર 103થી 105 સુધી રહેવાપાત્ર છે। હવે ત્યારબાદ જોઈએ એસસીબીસી એટલે કે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીનું કટઓફ 125થી 127 સુધી રહેવાપાત્ર છે। 125 માર્ક્સથી કરી અને 127 માર્ક સુધી ઓબીસીનું કટઓફ રહેવાપાત્ર છે। ત્યારબાદ મહિલાઓની વાત કરીએ તો 100 માર્ક્સથી કરી અને 102 સુધી મહિલાઓનું કટઓફ રહેવાપાત્ર છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ, ઈડબ્લ્યુએસની અંદર 124થી કરી અને 126 માર્ક સુધી 126 માર્ક સુધી ઈડબ્લ્યુએસનું કટઓફ રહેવાપાત્ર છે અને ઈડબ્લ્યુએસનું મહિલાઓનું કટઓફ 85થી કરી અને 87 સુધી રહેવાપાત્ર છે। ત્યારબાદ એસસીનું કટઓફ જોઈએ, એસસી કેટેગરીનું કટઓફ જોઈએ તો 120 માર્ક્સથી કરીને 122 માર્ક્સ આ વચ્ચે આવતા હોય તેઓ મિત્રોને, એસસીની કેટેગરીમાં આવતા મિત્રોને 120થી કરીને 122 સુધી કટઓફ રહેવાપાત્ર છે અને તેમજ એસસીની મહિલાઓ માટે 98થી કરી અને 100 સુધીનું કટઓફ રહેવાપાત્ર છે। ત્યારબાદ એસસીની વાત કરીએ તો કે એસટીની અંદર 93થી કરી અને 96 સુધીનું કટઓફ રહેવાપાત્ર છે। 93થી કરી અને 96 સુધીનું એસટીનું કટઓફ રહેવાપાત્ર છે અને મહિલાઓનું અહીંયા મિત્રો 90થી કરીને 86 નહીં, પરંતુ મહિલાઓનું 80, અંદાજે જે 80 પ્લસ જેને માર્ક્સ થતા હોય, એસટીની અંદર મહિલાઓ આવતી હોય અને 80 પ્લસ માર્ક્સ થતા હોય તેવી તમામ મહિલાઓનું કટઓફ 80 રહેવાપાત્ર છે। તો આ તો અંદાજિત કટઓફ। આવી અન્ય માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।